वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदाः धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 74 વડતાલમાં રંગોત્સવ જામ્યો છે। જેમ આજે વરસાદ જામ્યો છે એવો ને એવો રંગોત્સવ ત્યાં જામ્યો હતો। જે અહીંયા પણ વરસાદની સાથે જ વર્ષા ઋતુની સાથે જ રંગોત્સવનું કમ્પેરિઝન કર્યું છે કે જેવી રીતનો વરસાદ વરસતો હોય, વાદળા થતા હોય, ગર્જના થતી હોય, વીજળી થતી હોય, એ પ્રકારની વીજળી ભગવાનના એવા સુવર્ણમય વસ્ત્રો ધારણ કર્યા છે કે જ્યારે સૂર્યપ્રકાશ એના ઉપર પડે એટલે ઝગમગ 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 થતું હતું, એટલે કે જાણે વીજળી થતી હોય। ત્યાં હરિભક્તો ને સંતો નગારા વગાડતા હતા, ઢોલ વગાડતા હતા, ત્રાંસા વગાડતા હતા, ત્યારે એમ થતું હતું કે મેઘની ગર્જના થતી હોય એવું, કડાકા થતા હોય ને, ભડાકા થતા હોય ને, એવી ગર્જના થતી હતી। પછી એક સાથે 500 પિચકારીઓ ઉડતી હોય આસમાનમાં, જાણે વરસાદની જળી વરસતી હોય એમ વર્ષા ઋતુનું વર્ણન લખ્યું ત્યાં। એમ પિચકારીઓ એક સાથે શ્રી હરિ ઉપર ચલાવી, જેમ વર્ષા ઋતુમાં ભારે વરસાદ પડવાથી કીચડ થાય અને રંગે રમવાથી ભૂમિ ઉપર રંગનો ભારે કીચડ થાય, એવો કીચડ થઈ ગયો। લ્યો, હરિજન કે તન પુલકિત હોય, જ્યો નવ પલ્લવ તરુ ઘન છોય, અને તિહી થલ શુષ્કન દિશત ધૂરી, હોત ધર્મ સે અગજ્યો દૂરી। જેમ વરસાદ વરસવાથી વૃક્ષો નવપલ્લવિત થાય છે, તેમ સંતો ભક્તોની ઉપર રંગ પડવાથી એમના શરીર આનંદથી પુલકિત થાય છે। લ્યો, ઝાડવાઓમાં ઉપર વરસાદ પડે એટલે એને મજા આવે, રોગ વયો જાય, કીટાણુ બધા વયા જાય અને નવા અંકુર ફૂટે, પાણી વરસાદનું પડે એટલે એને ઓહો નવજીવન પલ્લવિત થતું હોય, રોમાંચિત ગાત્રો થતા હોય, આનંદથી ભરાઈ જતા હોય। એમ સંતોની ઉપર જ્યારે મહારાજની, સંતોની, ભક્તોની બધાની પિચકારીઓ પડે ને ત્યારે એમના શરીર આનંદથી પુલકિત થઈ જતા હતા। જેમ ધર્મ પાળવાથી પાપ ધોવાઈને દૂર થાય ને, ધર્મ પાળે એટલે શું થાય? પાપ માત્ર નષ્ટ થઈ જાય, ધોવાઈ જાય, બળી જાય। તેમ રંગે રમવાથી સમગ્ર શુષ્ક ધૂળ ધોવાઈ ગઈ હતી। લ્યો, જે પેલી રજગતી ને બધી જે કંઈ ધૂળ ઉડીને પડેલી થર જામ્યા હતા ને, પણ વરસાદ એટલે કે આ પિચકારીઓ જ્યારે એક સાથે ઉડીને એટલે બધી ધૂળ ધોવાઈ જાય ને, એમ ક્યાંય કોરી ધૂળ દેખાતી જ નહોતી, બધે ભીનું 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 થઈ ગયું। લ્યો, ગિરહાર ભુવી
बासत कैसे अंकुर उदित खेत में जैसे द्वेषी जना के द्रग क्यों होता जो निसी चढ़कत छुपत खद्योता जो निसी चलकत छुपत खद्योता। રંગે રમતા રમતા શ્રી હરિએ અને સંતોએ ધારણ કરેલા હાર ભૂમિ ઉપર પડી ગયા હતા. કારણ કે પુષ્પોની માળા પીડી હોય ને દોડતા હોય, એકબીજા ખેંચતા હોય અને હાર તૂટતા હોય ને આમ જો ફૂલની જડી ઉડતી હોય એ બધા નીચે ભૂમિ ઉપર પડતા હોય એ જાણે વાવેલ ખેતરમાં અંકુર ફૂટ્યા હોય એવું લાગતું હતું. આ વરસાદ પડે એટલે તમે જો આમ જે કંઈ બિયારણ પીડ્યું હોય ને કોટા મંડે કાઢવા. અહીંયા જાણે ફૂલની આખી આમાં ફૂલનો બાગ થઈ ગયો હોય, છોડવા મોટા થઈ ગયા, ઉપર ફૂલ લાગી ગયા હોય, પણ પાણી પાયા વગર તો ફૂલ થાય નહીં ને. એમ જ્યારે વરસાદની જે કે પિચકારીઓની જડી ઉડી એના કારણે જાણે કે નીચેના બીજ અંકુરિત થઈ ગયા હોય એવું થઈ ગયું. લ્યો વળી આ ઉત્સવને કારણે દ્વેષી વિરોધી મનુષ્યોના નેત્રો કેવા થઈ ગયા? તો જેમ રાત્રિના અંધારામાં આજ્ઞા ચળકે પણ સૂર્યના પ્રકાશમાં છુપાઈ જાય. રાતે ટમટમિયા થતા હોય, ટમટમ ટમટમ થાય, પણ દિવસ ઉગે ત્યારે ટમટમિયું ક્યાં લૂપ થઈ જાય, ક્યાં હંતાઈ જાય, ક્યાં ભાગી જાય, કાંઈ નક્કી કહેવાય. દેખાય જ નહીં, હોય તોય ન દેખાય. એમાં દ્વેષીઓના ટમટમિયા બધાય બંધ થઈ ગયા. કારણ કે સહજાનંદ સૂરજ ઉગ્યો. હા, આ સંત તારા મંડળ બધું શોભી ગયું. આમ જો ચંદ્ર જેવા લાગતા હતા બધા, એવા શીતળ ને શાંત. એના પ્રકાશમાં આજ્ઞાના તેજ એના ટમટમિયા બંધ થઈ ગયા બધાય. હા, બધાય લીન થઈ ગયા. તેમ સહજાનંદ રૂપી સૂર્યનો પ્રબળ પ્રભાવ જોઈ દ્વેષીઓની આંખો પ્રભાવહીન થઈ ગઈ. ન્યારી નર નારી સભા, ન્યારી નર નારી સભા સોહત હે યહ ઠોર. મનુ મર્યાદા ધર્મ કી કિની ધર્મ કિશોર, કિની ધર્મ કિશોર. ખલ જદપી ભિંજાત ઉદિત નહીં આનંદ ઉર. જો બરખત જલ બ્રાવત ઉખર ભૂમિ અંકુરિત નહીં, ઉખર ભૂમિ અંકુરિત નહીં. મજા આવે છે, વર્ણન એવું આવે છે ને. રંગોત્સવ સ્થળે સ્ત્રી અને પુરુષોની સભા અલગ અલગ હતી. એ જાણીને ધર્મકિશોર શ્રીહરિએ ધર્મની મર્યાદા સ્થાપી છે એમ જણાવતી હતી. એ સભા જણાવતી હતી કે ના, ધર્મનું સ્થાપન થઈ ગયું. આ બધું ભેગું ડિસ્કો દાંડિયા કરે ને ત્યારે એમ થાય કે ભાઈ આ તો બધે દુનિયામાં છે એવું જ અહીંયા છે. આ બધું ભેગું ભેળું બધું આ અધર્મ લાગે. પણ જ્યારે એમ લાગે મર્યાદા, વિવેક, બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, ચાલવાનું બધું જુદું લાગે ત્યારે કે ના, ધર્મનું સ્થાપન થઈ ગયું. લ્યો તારે જેને અર્થે અવતાર હતો. કારણ કે આ ભાગવત ધર્મ, ભગવાન સંબંધી ધર્મ, ભગવાનને ગમે એવો ધર્મ, ભગવાનની રુચિ પ્રમાણે ધર્મસૂતના વચને ધર્મનું સ્થાપન કરી દીધું. લ્યો જેમ ખાર ભૂમિમાં ગમે એટલો વરસાદ પડવા છતાં એમાં અંકુર ફૂટતા જ નથી, તેમ આવી હોળીની રમતમાં કદાચ કોઈ ખળ મનુષ્ય રંગથી રંગાય તો પણ તેના ઉરમાં આનંદ ન થાય. લ્યો ઘણા ઊભા જોયા કરે આમ. ઘણીવાર રાસોત્સવ થતો હોય, અન્નકોટ ઉત્સવ થતો હોય, ઘણીવાર સરસ મજાનો આમ જો એવી રંગ જામી હોય, પણ ઘણા આમ દૂર ઊભા અદબ પાડીને જોતા હોય. એને મજા ન આવતી હોય, એ એમ જ ગોતતા હોય આ શું કરે છે બધું, આ શું આ ફારસ કરે. ફારસ સમજે શું કે આ ફારસ કરે છે, આ દંભ કરે છે, આ કરે છે, પાખંડ કરે છે, એમ ઉપર એ બળતા હોય બિચારા. અહીંયા બ્રહ્માનંદ રેલાતો હોય, અહીંયા ભક્તિ ભાવ હોય, એકબીજાનો મહિમા હોય, સંતોને ભક્તો નાચતા હોય, કૂદતા હોય, ચોકલેટ ઉડાડતા હોય, ફૂલની જડી વરસતી હોય, અને આમ સરસ મજાનું વર્ણન થતું હોય, અને ઉત્સવ થતો હોય, સરસ મજાનું ફૂલડે વધાવાતા હોય. હા, અને એમાં કીર્તનો ધૂનો ચાલતી હોય તો બધાને આનંદ 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 થઈ જાય.
પણ અમુક હોય હવે એવા તો રહેવાના, શું કરીએ બાપા. એમ આદિ અનાદિની રીત છે. આપણે તો એના માટે ભગવાનને પ્રાર્થના કરવાની, હે પ્રભુ એના હૃદયમાં કઈ ભક્તિના અંકુર ફૂટે, હે આનંદથી ભરાઈ જાય, છલકાઈ જાય, એને પણ મજા આવે એવું કંઈક પ્રભુ તમે ચમત્કાર કરો તો એ આ રંગમાં રંગાઈ જાય, બિચારો એકલો ન થઈ જાય, બળ્યા ન કરે. નહીંતર આમનામ દ્વેષમાં દેશમાં કેટલાય જન્મ ધરવા પડે અને કંઈક અસુર ભાવને ન પામી જાય. ભગવાન કૃપા કરજો, બસ એમ પ્રાર્થના કરવાની એના માટે. બીજું શું કરીએ આપણે? હા તો જ થાય. નહીંતર તમે એને સમજાવ જાવ તો ઊંધું પડે કે જો આ મને ખેંચવા કરે પણ હું ખેંચાઈશ નહીં. લ્યો, માની પાછો પૂરેપૂરો હોય એટલે એને ખેંચવો અઘરો. જેમ ખેંચો એમ અવળું પકડે. મકોડો છે ને, જેને તમે મકોડાને છે આમ 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 આ બાજુ આવતો હોય અને આમ ધક્કો મારો ને એટલે એ તમારી બાજુ જ આવે, અને એને આમ જો આમ બાજુ કરો ને તો એ છેટો જ જાય. હા, અમુક મકોડા જેવા જીવ હોય ને એને પછી એની રીતે હાલવા દેવાય એમ છે. લ્યો, તેમ જ્યારે રંગના માટલા ભરીને લાવવામાં આવતા અને રંગે મોટા વાસણો ભરવામાં આવતો હતો ત્યારે વાસણો પણ છલકાઈ જતા હતા. હો, જેમ વર્ષા ઋતુમાં, વર્ષા ઋતુનું વર્ણન આ 6-7 દિવસથી વરસાદ બંધ નથી થતો. બોલો, આખી રાત પીડો આવો ને આવો એમને ચાલુ જ છે. સારું, ભગવાનની દયા, કંઈ પાણી ભરાતું નથી આપણે, નહીંતર ઉપાધિ થાય હો પાછી. એમાં આ બધું આપણું આ બધું કમઠાણ બધું તકલાદી, હે આ બધું લોખંડનું પતરા ને અમારે તો ઊંઘ જ નથી આવતી. બોલો, આમ હું ધડ 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 પેલું મશીન ગન પેલું કહેવાય ને ભાઈ, આ લદામ ને ત્યાં શું કે બોલે કારગિલમાં યુદ્ધ ચાલતું હોય ને કેમ ભડાકા ને તડાકા બોલતા હોય એમ પતરામાં બોલે. હોય એક અરે ઘાબ કે વરી પાછું થોડી વાર વરી પાછો ખાવ ત્યાં ઝબકીને જાગી જવાય. પતરા બોલે બહુ, ગરમી થાય એવી બહુ. ઉનાળામાં ગરમી, ચોમાસામાં પાણી, શિયાળામાં ઠંડી. લ્યો, હા, ત્યાં શાળો થોડો સારો. બાકી ઉનાળો અને આ વર્ષા ઋતુ તો આમાં રહેવું તો ભાઈ રે અઘરું છે. ઠાકોરજી કંઈ કૃપા નહીં કરે? હા, દાદા ગુરુજીનો સંકલ્પ, ગુરુજીનો આશીર્વાદ, કૃપા કંઈક થઈ જાય, ભગવાન કરશે. બીજું હું હે આવશે ત્યારે થાય બસ. તો એ સારું છે, ભગવાનની દયા છે. પણ આ બધું જો ને ધડબડાટી બોલે છે. અત્યારે તો કાઠિયાવાડ ધમરોડી નાખ્યું છે આખું. ભાઈ ઘરમાં જ્યાં જોઈતા પાડવા માંડ્યું, જેમ ફાવે એમ વરસાદ વરસે. લો, આ બધું કળિયુગી હો બધું. નહીંતર પહેલાંના જમાનામાં માપનો થતો ને એ બધું મોલ સારા થતા. પણ હવે આ તો શું છે કે વર્ષો ભલો, બીજું શું હે વર્ષો ભલો. મેં એક ભાઈને કીધું કાલે, મેં તો આ 5-6 દિવસથી 7 દીથી આ એક ધારો વરસાદ આ રહેતો નથી ને આ પાણી આમ જો તો ખરા. બિચારા અહીં તો ઠીક છે, પણ આ ગરીબોની શું પરિસ્થિતિ થતી છે. તો એક વયા ગયા, ખાલી થઈ ગયું જો આ બાજુ બધું. તે હવે કેવું થતું છે? મને કે વર્ષો ભલો, ભલે વર્ષે વરસવા દ્યો કે. મેં કીધું હા, એ વાત સાચી. લ્યો, જેમ વર્ષા ઋતુમાં અનેક નાના મોટા પ્રાણી પેદા થાય છે તેમ શ્રીહરિના રંગોત્સવને માણવા માટે અસંખ્ય લોકો ઉમટી પડ્યા છે. હા, જેમ વર્ષા ઋતુમાં લોકો માર્ગ પર ચાલવાનું ઈચ્છતા નથી ને, તે માર્ગ પણ જતા લોકો પણ આ રંગોત્સવ જોઈને ચાલવાનું ઈચ્છતા નહોતા. લ્યો, હા, વર્ષા ઋતુ થાય એટલે બધા ઝાડવાના ઓથ મંડે ગોતવા. હો, છાપરાના નેવા પડતા હોય ત્યાં બાગા આગા પાછા મંડે ઓટામાં ઊભા રહેવા. હો, પછી ક્યાંય એને હાલવાનું જવાનું મન થાય કે આ વરસાદ રહી જાય પછી જઈશું. એમ જ્યારે વર્ષા ઓલા રંગોત્સવમાં જ્યારે વડતાલમાં આવી જડી ઉડી, વર્ષા ઋતુ તો એવું વાતાવરણ થઈ ગયું ને તો રોડ ઉપર હાલ્યા જતા હતા, બધા ઊભા રહી ગયા. હો, હા, બધાએ ચાલવાનું બંધ કરી દીધું. લ્યો, ઈચ્છતા હતા જવાનું તોય પણ ઈચ્છા થતી નહોતી, પણ દર્શન કરવા ઊભા રહી જતા હતા. કબહુક નારાયણ ધુની ગાવે, તબ ગુલાલ ગિરદી મીટી જાવે, માનહુ લગ્યા પવન બલ ભારી, તિન ઘન બાદર દિયા ઉતારી. જેમ ભારે પવનના વાદળાથી વરસાદના વાદળો વિખરાઈ જાય, તેમ જ્યારે શ્રીહરિ સંતો ભક્તો નારાયણ ધૂન ગાતા આકાશમાં છવાયેલા ગુલાલની ડમરી ઘટા સમી જતી. લ્યો, થોડી વાર સંતો જ્યારે ગુલાલ ઉડાડે પછી વચ્ચે મહારાજ કે ધૂન કરો, અને ધૂન ઉપાડે ત્યારે ગુલાલ બધો પડ્યો રહે. એટલે બધા તાલીઓ પડીને ધૂન ગાય, ત્યાં સુધીનો પેલો ગુલાલ હેઠો પડી જાય એટલે જાણે વાદળા વિખાઈ ગયા હોય ને એવું લાગતું. હા, લે તવી રામ ગુલાલ ઉડાવે, તબ રવિ ભાસે પુની છુપાવે, આત જાત ઘન બાદર જોહી,
ભાસત છુપત વિભાકર ત્યોહી. જેમ બાદળાઓની ઘટા જવાથી સૂર્ય દેખાય ને બાદળાઓની ઘટા આવવાથી સૂર્ય છુપાય, તેમ જ્યારે સંતો ભક્તો રમતમાં વિરામ લેતા ત્યારે સૂર્ય આકાશમાં થોડી વાર દેખાતો, પછી તેઓ ફરી એકબીજા પર ગુલાલ ઉડાડે તે સૂર્ય ઢંકાઈ જતો. ગુલાલ ઉડાડે એટલે સૂર્ય ઢંકાઈ જ જાય, વાદળા જેવું વાતાવરણ થઈ જાય. વરી ધૂન ગાય એટલે પાછો સૂર્ય દેખાય, વાદળા બધા વિખાઈ જાય. આમ વર્ષા ઋતુની સાથે આનું કહેવાય ને રંગોત્સવનું વર્ણન શરૂ કર્યું છે. આ રીતે ઉત્સાહથી હોળીની રમત રમતા રમતા 2 પહોર વીતી ગયા. તો પણ સખાઓ સહિત શ્રીહરિનો પક્ષ અને સંતોનો પક્ષ એ બેમાંથી કોઈ પક્ષ હાર્યો નહીં હો. હારવાનું તો કોઈ નામ જ નથી લેતા. પછી જ્યારે શ્રીહરિ તાળી વગાડીને આપણે બધા જીત્યા, આપણે બધા જ જીત્યા, આપણે બધા જીત્યા એટલે આપણો પક્ષ જ જીત્યા એમ નહીં હો. એ સામેનો સંતોનો પક્ષ છે એ જીત્યા અને આપણે જીત્યા, બધા જીતા એમ બોલ્યા. ત્યારે શ્રીહરિના સખાઓએ પણ પોતપોતાના હાથમાંથી પિચકારીઓ નીચે મૂકી દીધી. લ્યો, આના વિવેક ઘણી વાર કહેવાય બંધ કરો બસ બસ, પણ પેલા એવા આમ જામી ગયા હોય ને, એટલા બધા આમ ઉત્સાહમાં આમ એટલા બધા બ્રેક વગરની ગાડીઓ થઈ ગઈ હોય ને, ઊભા જ ન રહે. ના ના, હજી 10 મિનિટ હો, હજી આપણે ઘણી વાર રાસોત્સવમાં ન થાય કે ભાઈ હવે ટાઈમ થઈ ગયો, 10:30 વાગી ગયા છે, હવે રાસ બંધ કરો. તો કે ના, હજી અડધો કલાક લેવો છે, મજા આવી ગઈ છે બહુ. મજા આવી ગઈ બરાબર છે, પણ અહીંયા થોડોક વિવેક મર્યાદા પણ હોવી જોઈએ ને. કાંઈક ચીજ છે ને એ કે ભાઈ હવે કીધું એટલે બંધ, તો એ શોભી ઉઠે. પછી આપણી રુચિ પ્રમાણે આપણું બધાની રુચિ કરવા જાય તો 200 રુચિ થાય ભેગી, તો શું થાય? આમ મહારાજે હાથ ઊંચો કરીને કીધું કે હવે સ્ટોપ, બધાએ જીત્યા. તરત કાઠી દરબારોએ પિચકારીઓ નીચે મૂકી દીધી. બોલો, આ શીખવા જેવી વસ્તુ તો આ જ છે. પણ ભક્તિ સેવા બીજું ત્રીજું ઓછું હોતું થાય એને વાંધો નહીં, પણ જે કાંઈ થાય એ વિવેકથી થાય, મર્યાદાથી થાય, વચનથી થાય, રુચિથી થાય. લ્યો, તો રાજીપાના ધોધ ફૂટ્યા વરસાદની જેમ હો. ઢગલા થાય રાજીપાના, એ કૃપાના કળશ માથે ઢોળાઈ જાય હો. તરત મૂકી દીધી. બોલો, લય હરિજન અર સંત સમાજ મજ્જન કુબિચરે મહારાજ, સોહત હરિતનુ રંજિત રંગે નિરખત નર નિત અધિક ઉમંગે. ત્યારબાદ સંતો હરિભક્તો સાથે લઈને શ્રીજી મહારાજ નાવા વધાર્યા, અને એ સમયે રંગથી ભીંજાયેલા હરિનું સ્વરૂપ અત્યંત શોભતું હતું. તેને હરિભક્ત સ્ત્રીઓ અને પુરુષો ઘણા ઉમંગથી નિરખતા હતા. જ્યારે શ્રીહરિ સ્નાન કરીને પાછા ઉતારે આવ્યા ને, ત્યારે થાળ જમવા બિરાજમાન થયા. શ્રીહરિ બહુ પ્રકારના વ્યંજનો સહિત ભોજન જમ્યા, ચડું કરીને સુંદર પાનબીડું જમ્યા. પછી બહુ નામી હરિસંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. શ્રી વિવિધ પ્રકારના પકવાન અતિ પ્રેમથી પીરસતા હતા. શુગ્ન સંતો પ્રેમથી પ્રગટ પ્રભુનો પ્રસાદ જમતા હતા. આ રીતે શ્રીહરિએ સંતોને મધુર ભોજન જમાડ્યા. ફરી પૂરની બહાર આવીને સભા ગોઠવી. તેમાં મોટા આંબલાના વૃક્ષ નીચે શ્રીહરિને સર્વે સંતો ભક્તો બિરાજમાન થયા. સંતો તથા હરિભક્તો શ્રીહરિના કીર્તનો ગાવા લાગ્યા. સંધ્યા સમય સુધી પ્રશ્નોત્તર થયા, અને ઘનશ્યામ પ્રભુએ ઘણી બધી એમાં વાતો કરી. પછી હરિભક્તોની વિનંતી સાંભળી શ્રીહરિ હિંડોળા ઉપર બિરાજમાન થયા. ત્યારે ભક્તોએ શ્રીહરિને મસ્તકે મુગટ ધરાવી પોતાના પ્રિય પ્રભુનું પૂજન કર્યું છે. હરિને વિવિધ વસ્ત્રો આભૂષણો ધારણ કરાવ્યા. શ્રીહરિને પુષ્પના હાર કડા પહેરાવ્યા, પુષ્પની કલગીને ટોરા ધરાવ્યા, ચિત્તને ચોરે એવા પુષ્પોના છોગા ધરાવ્યા. ધૂપ દીપ આરતી કરી, જયનાદ કર્યો, પ્રાર્થના કરી. આમ અંતર્યામી શ્રીહરિએ લીલા કરી પોતાના સંતો ભક્તોને આનંદ આપ્યો. એટલે આ હોડસોપચારથી પૂજન થઈ ગયું મહારાજનું. ભક્તિ ભાવથી વાતાવરણ ભીંજાઈ ગયું આખું. આ રીતે શ્રીહરિએ વડતાલમાં હોળીનો ઉત્સવ કર્યો. આ ઉત્સવ જોબનપગીએ કરાવીને શ્રીહરિનો રાજીપો તથા યશ મેળવ્યો હતો. ગયા વખતે રણછોડભાઈએ અને બાપુભાઈએ કરાવ્યો હતો, એ ખર્ચો એને ઉપાડ્યો. પણ આ વખતે મહારાજ કે એકના એક હરિભક્તોને ઘસારો દેવો નથી. વારાફરતી ઘણી વાર એવું થાય ને, અહીં નથી કહી દઉં સંતોને કે ભાઈ શાકભાજી લાવવાનું હોય તો 3 વિભાગ કરજો, કેમ કે બધાને થોડું થોડું લાવે તો પહોંચી વળે, એની પરિસ્થિતિ પ્રમાણે લાવે. એક હારે તમે એક જ વ્યક્તિને કહી દો તો એને ભાર પડે, અઘરું થઈ જાય, એ ન કરી શકે. એટલે ક્યારેક ઠીક છે, એટલે એ પ્રમાણેનો વિવેક મહારાજે શીખવાડ્યો. એટલે આ વખતે જોબન પગી કે તો પછી મહારાજ આ વખતે મારું બધું મને હોપો,
અને આ બધી વ્યવસ્થા સેવા જે કાંઈ છે એ બધો ખર્ચો વગેરે બધું મારે કરવાનું. પછી જોબન પગિયા મહારાજની આજ્ઞાથી આ બધો ખર્ચો ઉપાડી લીધો અને સેવા બહુ મોટી કરી. જોબન પગીએ કરાવી આ બકરની ઉત્સવ અને શ્રી હરિનો રાજીપો રળી લીધો અને યશ મેળવ્યો હતો. પછી સૌ હરિભક્તો પોતપોતાને ઘેર ગયા અને શ્રી હરિ ફરીને પાંચાલ પ્રદેશમાં પ્રધાર્યા. મુનિ મંડળ વિચરે ગુજરાતે, ગુણ ચરિત્ર શ્રીજી કે ગાતે. હરિ કી લીલા સદા સુમરહી, અરુ હરિજન આગે ઉચરહી. મુનિ મંડલ વિચરે ગુજરાતે, ગુણ ચરિત્ર શ્રીજી કે ગાતે. ગુણ ચરિત્ર શ્રીજી કે ગાતે. સંતોના મંડળો શ્રીહરિના ગુણ તથા ચરિત્રોને સંભાળતા થકા ગુજરાત પ્રદેશમાં વિચરણ કરવા લાગ્યા. આ પવિત્ર સંતો શ્રીહરિની લીલાઓનું હંમેશા સ્મરણ કરતા રહેતા. હરિભક્તો આગળ તે લીલાઓની વાતો કરતા હતા. લ્યો, હે સંતોને મહારાજે કીધું ગામડામાં ફરવા લાગો. ગુજરાતમાં ગામડાઓમાં વિચરણ કરતા સંતો જે જે હરિભક્તો મળે, જીવ મળે, મુમુક્ષુ જે કોઈ હોય એની આગળ આ લીલાઓનું વર્ણન કરતા. શું પ્રભુએ આ ધરતી ઉપર પધારી આ હા 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 એટલી દયા કરી, કૃપા કરી અને એવી લીલા કરીને એવું જ્ઞાન પીરસ્યું ને એવા કાર્યો કર્યા, ન ભૂતો ન ભવિષ્યથી એમ કરીને વર્ણન શરૂ કરે. અને મુમુક્ષુઓ મીંડા જોડાવા, કંઠીઓ મીંડા પહેરવા, સત્સંગ એવો લીલો પલ્લવિત. આ સત્સંગ બાગ આ માળીઓએ કર્યો. કોણ માળી? માળી કોણ? સંતો. બાગના માળી. બાગ ખરેખરો થઈ ગયો પણ માળી જ ન હોય. આપણે માળી છે ને એક, હા કોણ? મંજી દાદા. લો, એકેય છોડવાને કંઈ તકલીફ પડવા દે? હે આખો દિવસ તમે જો તો એ પાણી પાતા હોય, હવાર આવે ત્યારે બધા છોડવે ફરી લેતા હોય. ફર્સ્ટ ક્લાસ એવા આમ જો બધી રીતે આમ ઊભા કરી દેતા હોય, હાથ ફેરવી દેતા હોય. એટલે છોડવા આમ લીલ કેવું મસ્ત ચોખ્ખું રાખતા હોય. અરવિંદ ભગત હોય માળી. 2, 4, 5 માળી છે હો. બાકી કામ એટલે સેવા એટલે કંઈ કચરાનું ક્યાંય એમ ખૂણે ખાસરે ક્યાંય રહેવા નથી દેતા. એટલે આ સત્સંગના માળી છે. જેમાં બગીચાના માળી છે એમ સંતો સત્સંગના માળી છે. એને એવા હરિભક્તોને લીલા ચરિત્રો સંભળાવી, જ્ઞાન આપી, વિવેક શીખવાડી, ધર્મ નિયમથી પાકા કરી અને એવા ભગત બનાવ્યા. ઓહો હો હો હો. હા, અદ્ભુત કામ થયું. લીલાઓની વાતો કરતા હતા સંતો. કહે મુકુંદાનંદ મુનિ નરપતિ સુનું ધરીને હ, કયો હમે એ વરતાલ કો પંચમ ઉત્સવ એ હ. પંચમ ઉત્સવ એ. મુકુંદાનંદ વર્ણી દરબાર દાદા ખાચરને કહે છે, હે રાજન, તમે સ્નેહથી સાંભળો. આ મેં તમારી પાસે વડતાલમાં ઉજવાયેલ 5મા ઉત્સવનું વર્ણન કર્યું. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણી રાજ ઉત્તમ નૃપતિ સંવાદે વડતાલે પુષ્પદોલ નિમિત્ત પંચમોત્સવ વર્ણન નામ સપ્તતિતમો અધ્યાય. આ રીતે શ્રી પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ મધ્યે મુકુંદાનંદ વર્ણી અને ઉત્તમ રાજાના સંવાદમાં વડતાલમાં ફૂલદોલનો ઉત્સવ પુષ્પદોલના નિમિત્તે થયેલ 5મા ઉત્સવનું વર્ણન કર્યું. એ નામે 74મો અધ્યાય પૂરો થયો. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.